પૂર્વ કચ્છ જિલ્લામાં ગુજરાત પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા ગાંધીધામ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પત્રકારોને ₹10 લાખના અકસ્માત વીમા કવચ યોજનાનો લાભ મળે તે માટે ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ સ્થિત સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। રાજ્યભરમાં 10,000થી વધુ પત્રકારોને જોડતું આ સંગઠન પત્રકારોના હિત માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહ્યું છે। આ બેઠક દરમિયાન પત્રકારોને લાભ મળે તે હેતુથી ₹10 લાખના અકસ્માત વીમા કવચ યોજના અંતર્ગત અનેક પત્રકારોના ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી યોજનાનો લાભ લેવા માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ સમીરભાઈ જે મહેશ્વરી, જિલ્લા કોઓર્ડિનેટર કિશોરભાઈ ઢેડા સહિત દેપેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઈ પરમાર, પ્રકાશ એમ સાધુ, વિવેકભાઈ ડુંગરખિયા, ગોવિંદભાઈ ધેડા, નવીનભાઈ અબચુંગ, અભિષેકભાઈ ક્રિશ્ચન, નુરમામદભાઈ કોરેજા, ચિરાગભાઈ દેવરિયા, વિજયકુમાર માતંગ, જીતુભાઈ વજીરાણી, મિથુભાઈ ચૌહાણ, રાણાભાઈ આહિર, કાંજીભાઈ રાઠોડ, દીપકભાઈ સોંઢા, કિશોરસિંહ, દૌલતસિંહ, ખીમજીભાઈ મહેશ્વરી, ધીરુભાઈ શ્રીમાળી, ઉદયભાઈ આચાર્ય, ચંદ્રેશભાઈ બી પટેલ, દીપકભાઈ આહિર, મોહનભાઈ મહેશ્વરી અને વિશાલભાઈ મહેશ્વરી સહિતના પત્રકારો હાજર હતા। ઉપરાંત આ પ્રસંગે લોકભાસ્કરના વરિષ્ઠ પત્રકાર મીઠુભાઈ ચૌહાણ દ્વારા 11 નિરાધાર કન્યાઓના સમૂહ લગ્ન કાર્યક્રમની કંકોત્રી પત્રકાર એકતા પરિષદને અર્પણ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ લાભુભાઈ કાતરોડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો।